બોડેલી નજીક સાલપુરા ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ભવ્ય સંક્રાંતિ મહોત્સવ યોજાયો અને જેમાં ભારતભરમાંથી ભક્તો જોડાયા હતા। વડોદરાના પનોતા પુત્ર અને મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભ સુરી મહારાજે સૂર્યનું જ્યારે બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે બધાનું મંગલ થાય અને જૈન મંત્રોચ્ચાર સાથે સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું। એ પ્રમાણે બોડેલી નજીક સાલપુરાના ઇન્દ્રદિનંદ સુરી મહારાજ તથા રત્નાકર સુરી મહારાજની જન્મસ્થળ ખાતે વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે સંક્રાંતિ સંભળાવી। આ માટે ભારતભરમાંથી ભક્તો પધાર્યા હતા એમ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિક શાહે જણાવ્યું। દરમિયાનમાં પરમાર ક્ષત્રિય જૈન મહાસંઘના પ્રમુખ રાજુભાઈએ જણાવ્યું કે ગુરુદેવના સામૈયામાં આખા ઇન્દ્રપ્રદેશથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં શ્રી વિજય ઇન્દ્ર યુવા સંગઠન તથા શ્રી વિજય ઇન્દ્ર સેનાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જોડાયા। વધુમાં ઇન્દ્રપ્રદેશના રમેશ ગુરુજીએ જે 19 જૈન પાઠશાળામાં બાલક બાલિકાઓ ભણે છે તેમને પોતાની જ્ઞાનની કૃતિઓ રજૂ કરી। જૈન અગ્રણી તથા રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મહામંત્રી દીપક શાહે પાઠશાળાની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો। ચાલુ વર્ષે તમામ બાળકોને ઇન્દ્રદિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાલામાં થનારી પ્રતિષ્ઠા નિમિત્તે આપનારી બુકનું વિમોચન હરિત જૈન, રાજેન્દ્ર બાગરેચા, મનોજ કોચરે કર્યું। આજના સંક્રાંતિના લાભાર્થી કૌશિક શાહ, જયેશ શાહ તથા ચંદ્રકાંત શાહ પરિવારનું બહુમાન કરવામાં આવ્યું। આજના કાર્યક્રમમાં આચાર્ય લલિતસેન સુરી આદિથાણા તથા ગણિવર્ય કેવલ પૂર્ણ વિજયજી આદિથાણા વિશેષ વિહાર કરી પધાર્યા હતા। ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ તથા અરિહંત વિજયજી, પાવાગઢથી પૂર્ણચંદ્ર વિજયજી તથા પ્રિયંકર વિજયજી મહારાજ તથા સાધ્વીજી ભગવંતો પણ ખાસ સંક્રાંતિ મહોત્સવમાં પધાર્યા હતા। આખા કાર્યક્રમનું સફળ સંચાલન આનંદભાઈએ કર્યું અને જૈન સંગીતકાર અશોક પંડિતે લોકોને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા।